વધીએ તો ટ્રાફિકના વ્યવસ્થા અને નિયમોને લઈને પોલીસ અને એસએમસીના અધિકારીઓની બેઠક યોજાઈ અને શહેરમાં ટ્રાફિક નિયમન ન થાય અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા ચાલે તે અંગે ચર્ચા સાથે લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે ચર્ચા કરવામાં આવી અને બેઠકમાં શહેરમાં ટ્રાફિક નિયમનની સરળતા માટે 40થી વધુ જંકશન ઉપર બમ્પર સહિત સર્કલ હટાવવાની કામગીરી હાથ ધરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો। શહેરના કુલ 26 જંકશન ઉપર 45 જેટલા બમ્પર દૂર કરી દેવામાં આવ્યા છે। વધુને વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ ક્યાંક ને ક્યાંક અમુક જંકશનો પર જે ફરિયાદ મળી રહી હતી કે જેમાં લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો કરવા માટે અમે સમગ્ર સિટીનું રોડ એન્જિનિયરિંગમાં જે સુધારા વધારા કરવા પાત્ર છે એમાં મોટા સર્કલોની સાઇઝ નાની કરવા માટે 4 જંકશન એટલે કે સિગ્નલ જંકશન પરના બમ્પ હટાવવા માટે ફ્રી લેફ્ટ ટર્ન કઈ જગ્યાએ કરવો જોઈએ તેનું એનાલિસિસ સાથે સાથે એવા ઘણા બધા મુદ્દાઓ કે જેના લીધે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરવાને લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમન સરળતાથી મળે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ પર સારી રીતે કરી શકાય અને લોકોના ટ્રાવેલિંગમાં ઘટાડો આવે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને હાલમાં ટોટલ 26 જંકશનો પર 45થી વધારે બમ્પ એ કાઢવામાં આવ્યા છે।